બીજી નાનકડી વાત રોજબરોજના ઉપયોગની કહેવા માંગુ છું કે આપણે ત્યાં રોજ ઘણા બધા લોકો સેવા માટે આવે છે, જેમ કે ડિલિવરીમાં. તમને તમે ઓર્ડર કરેલી વસ્તુનો ડિલિવરી માટે ઘરે આવે ત્યારે મેસેજ આવી ગયો હોય છે, તમને ખબર હોય છે કે આજે લગભગ આટલા વાગે આવશે. કેશ ઓન ડિલિવરી વાળા લોકો હોય છે, લોકો પૈસા તૈયાર નથી રાખતા. 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ માણસ રાહ જોવે. તમે પૈસા ગોતવા જાઓ, પર્સ ગોતવા જાઓ ને પછી એને આપો. શું કામ? આપી દરેક ને એમ થાય એમ તેમ તો ઉભો રહે, એનું કામ છે. સિરિયસલી એનું કામ તો તમને પહોંચાડવાનું જ છે. તમારી રાહ જોવાનું બેદરકારીનું નથી. એ દરેક જગ્યાએ 5-7 મિનિટ એક માણસ ખોટી થાય તો સવારથી સાંજ સુધીમાં એનો કેટલો સમય બગડે. કેટલું વધુ કમી કરી શકતો હોય, રૂપિયા કમાઈ શકતો હોય, શક્ય ન બની. શું આ સિમ્પલ 1-1.5 કલાક વહેલો ઘરે જઈ અને કુટુંબ સાથે સમય વિતાવી શકતો હોય, એ માણસ ના વિતાવી શકે. આપણે સામાન્ય વાતોમાં સેવાઓને એટલી ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ ને કે જાણે સામેવાળી વ્યક્તિ માણસ છે જ નહીં. આપણે ઘરે પેલા ધોબીભાઈ આવતા હોય, આપણા કપડા પ્રેસ કરવા લઈ જતા હોય, તો આપણે મોટા ભાગના ઘરોમાં તૈયાર એક પોટલું કરીને રાખીએ છીએ કે આ ટાઈમે આવે છે. તો એવું જ આ બધા જ તમે જે ઓર્ડર આપો છો, ઝોમેટો છે, સ્વિગી છે, એમેઝોન છે, એની ટાઈમ, તો તમને મેસેજ આવી જાય છે સવારે કે ભાઈ આજે લાઈક ઓર્ડર ઇઝ આઉટ ફોર ડિલિવરી, પ્લીઝ પ્રિપેર રહ્યો. એ લોકોને બહુ સમય રાહ ન જોવે. બહુ લાઈક વ્યાજબી વાત. શિયાળો છે તો પૂછો કે કઈ જોઈએ છીએ, ઉનાળો છે તો પાણીનું એટલીસ્ટ પૂછો. અમુક વસ્તુ છે ને બહુ સામાન્ય છે, અને આ ખાલી ને ખાલી સિવિક સેન્સની વાત છે એવું નથી. આપણો ધર્મ છે, આપણું કર્મ છે. આપણાથી પાછળના લોકો ટેકો કરવાનું, સાથ આપવાનું, સારું ફીલ કરાવવાનું. મારો વિશ્વાસ રાખો કે આવું કરશો ને તો તમારાથી આગળના લોકો છે ને તમને એવું ફીલ કરાવશે. આ બહુ બહુ સામાન્ય કુદરતનો નિયમ કયો, કર્મનો સિદ્ધાંત કયો, ધર્મ કયો. પ્લીઝ કોઈને પણ આવી રીતે નાના કામ માટે રાહ ન જોડાવો. એ માણસ તરીકેનું અપમાન છે ને, તમારી તો બુદ્ધિનું દેવાળું છે. એટલે મહેરબાની કરીને આવું ધ્યાન રાખો, લોકોને રાહ ન જોડાવશો. રાઈટ? થેન્ક યુ.